સોમનાથ મહાદેવના સાનિધ્યે યોજાયો તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરતો વિવાહ પ્રસંગ. ચોટીલાના જય શાહ અને ડોક્ટર રચનાએ શિવ સાનિધ્યે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશાનું અમલીકરણ કરી સાથોસાથ પ્રેરક સેવા કાર્યો અને વડીલ વંદના કરી પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે નવયુગોલે પ્રભુતાના પગલા પાડ્યા હતા. ગુજરાત પ્રદેશ યુવા ભાજપના જય શાહ અને વૈભવી ડેન્ટિસ્ટનો બદલે હવે ભારતીય સંસ્કૃતિના પવિત્ર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં લગ્ન સ્થળ માટે પસંદ કર્યું છે. આમ કરવા પાછળનું કારણ સમજાવવા જય શાહે કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વખત સંદેશો આપ્યો છે કે લગ્ન પસંદગી ઈશ્વરની ઈચ્છાથી થાય છે. જોડીની રચના ઈશ્વર જ બનાવે છે, તો શા માટે ઈશ્વરની સાનિધ્યમાં લગ્ન ન કરવા તે વિચારે મેં સોમનાથ પસંદ કર્યું હતું. અને આ સંકલ્પમાં કન્યા ડોક્ટર રચના અને વર કન્યા પક્ષના પરિવારના સભ્યોએ ખૂબ જ ખુશી સાથે સમર્થન આપ્યું. લગ્નની પૂર્વ સંધ્યાએ પોતાના વતન ચોટીલામાં વડીલો માટે ખાસ ભોજન સમારોહ યોજી વડીલોની સાલ ઓઢાડી વંદન સાથે સન્માન કર્યું હતું. પાંજરાપોળ ખાતે ગાયોને ભોજન કરાવી સેવા સાથે પુણ્ય કાર્ય કર્યું હતું. જે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. જય શાહ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ મંત્રીનું દાયિત્વ છે. મારા વાઇફ છે ડોક્ટર રચના, પ્રોફેશનલ સર્જન ડોક્ટર છે. આજ રોજ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમે લગ્ન ગ્રંથિથી જોડાયેલા છીએ. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુવાનોને એક સંદેશ આપેલો કે લગ્ન પ્રસંગ એ ઈશ્વરની ઈચ્છાથી થાય છે. આપણે કહી છે ને કે ઈશ્વર જ ઉપરથી જોડી બનાવીને મોકલે છે. તો આપણે પ્રધાનમંત્રી શ્રી એવું કીધેલું કે જે ઈશ્વર જોડી બનાવીને મોકલતા હોય તો આપણે આ શુભ પ્રસંગ ઈશ્વરના સાનિધ્યમાં જ કેમ ન કરીએ. એટલે યુવાનોને એક આહવાન કરેલું. એ આહવાનને સહર્ષ સ્વીકારી અમે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજ સાગર દર્શન ખાતે આ શુભ વિવાહનું આયોજન કરેલું. અમારું શાહ પરિવાર, મારા વાઇફનું ખોખાણી પરિવાર, બંને પરિવારોએ આ શુભ સંકલ્પ કરેલો અને આ લગ્ન દિવસને આમ તો સાદગી દિવસ તરીકે, સેવા દિવસ તરીકે ઉજવવાનો એક નાનકડો પ્રયાસ પણ કરેલો. મારા લગ્નના આગલા દિવસે ચોટીલાની અંદર મારું જે વતન છે ત્યાં વૃદ્ધાશ્રમમાં વડીલોનો જમણવાર, એમનું શાલ ઓઢાડીને સન્માન, કેમ કે લગ્નમાં એક વિધિ હોય છે કે વડીલોનું શાલ ઓઢાડીને સન્માન કરવાનું હોય છે. અમારે ચોટીલા પાંજરાપોળ ગૌશાળામાં ગાયોને ભોજન, ગૌ સેવાનો લાભ લીધો. અમારી ચોટીલાની જેટલી સેવા વસ્તીઓ છે ત્યાં બાળકો માટે ભોજન સમારંભનું આયોજન કરી એક સમાજને એ નવો પહેલ કરવાનો પ્રયાસ કર્યો છે. અને એક આ શુભ પ્રસંગે એક સારો સંદેશ આપવાનો અમારા બંને પરિવાર વતી એક પ્રયાસ છે.